વિશ્વ સમક્ષ ભારતનું નવલું નજરાનું સુરત ડાયમંડ બુર્સ વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ સેન્ટરની વિશેષતા જાણીને તમે પણ કહેશો હામોજ. ગુજરાતના સુરતમાં નિર્માણ પામેલ વિશ્વની સૌથી મોટા બાંધકામ સુરત ડાયમંડ બુર્સને 17 ડિસેમ્બરના રોજ પીએમ મોદીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે. ડાયમંડ બુર્સથી હીરા ઉદ્યોગના વેપારીઓને વૈશ્વિક મંચ મળશે. આ સાથે જ ડાયમંડ બુર્સ ખુદમાં એક આકર્ષક અને આદર્શ આર્કિટેક્ચરનો નમૂનો છે. ત્યારે જાણો સુરત ડાયમંડ બુર્સની વિશેષતા અને ખાસિયત સહિતની સંપૂર્ણ માહિતી. સુરત ડાયમંડ બુર્સ ગુજરાત માટે વધુ એક ગૌરવવંતી ક્ષણ. વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ પણ આપણા રાજ્યમાં. ગુજરાતની રાજધાની ગણાતું સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ ક્ષેત્રે વિકાસની નવી ક્ષિતિજો પાર કરી રહ્યું છે. જેમાં સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું સુરત ડાયમંડ બુર્સ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે. આર્થિક વિકાસ માટે યશકલી સમા ડાયમંડ બુર્સ સુરતના હીરા ઉદ્યોગને એક નવી ચમક પ્રદાન કરશે. 35.54 એકર વિશાળ જગ્યામાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ CBD અને સામાજિક, વ્યાપારિક તથા શૈક્ષણિક માળખાગત સુવિધાઓ સાથે અતિ મહત્વકાંક્ષી સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટના ભાગરૂપે સાકાર થયેલા બુર્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે ખુલ્લું મૂકશે. ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ બિલ્ડિંગ છે. બુર્સની 4500મી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. દુનિયાભરના ડાયમંડ રો મટીરિયલની હરાજી, રફ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ ગોલ્ડ સિલ્વર પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્સ મોટી માત્રામાં અહીં ખરીદ વેચાણ માટે ઉપલબ્ધ બનશે. અંદાજિત 3400 કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લખાણી, ડિરેક્ટર સર્વ મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, સુરત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયા, બુર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના માંધાતાઓ ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક ચારણકા, અમદાવાદમાં સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની આગવી ઓળખ બની છે. તે જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. અહીં દેશ વિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે, જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે. ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ બિલ્ડિંગ છે. બુર્સની 4500મી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. દુનિયાભરના ડાયમંડ રો મટીરિયલની હરાજી, રફ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ ગોલ્ડ સિલ્વર પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્સ મોટી માત્રામાં અહીં ખરીદ વેચાણ માટે ઉપલબ્ધ બનશે. અહીં 27 ઇન્ટરનેશનલ જ્વેલરી શોરૂમ નિર્માણ પામશે, જેમાં દેશ વિદેશથી આવતા વ્યાપારીઓ તેમના પરિવારજનો ડાયમંડ જ્વેલરી ખરીદી શકશે. સુરતના હીરા ઉદ્યોગમાં 2 લાખ કરોડનો વેપાર થાય છે. ડાયમંડ બુર્સ સાકાર થતાં તે વધીને 4 લાખ કરોડ થવાની સંભાવના છે. એટલે કે માત્ર SDB થકી જ વર્ષે 2 લાખ કરોડનો વ્યાપાર થશે, જેનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારને ટેક્સની આવકમાં મોટો લાભ થશે. બુર્સ 131 હાઈ સ્પીડ લિફ્ટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે, જેની સ્પીડ પ્રતિ સેકન્ડ 3 મીટરની છે. લિફ્ટનું મેનેજમેન્ટ અત્યાધુનિક ડેસ્ટિનેશન કંટ્રોલ સિસ્ટમ વડે થશે, જેથી કોઈપણ વ્યક્તિને 16મા માળ સુધી પહોંચવા માટે 3 મિનિટ લાગશે. 35.54 એકરના સમગ્ર બુર્સ પરિસરમાં 15 એકરમાં પંચતત્વથી આધારિત ફક્ત ગાર્ડન એરિયા છે. આ બગીચો વાસ્તુશાસ્ત્ર મુજબ 9 ગ્રહોને આધીન બનાવાયો છે. એક પણ ઓફિસને સૂર્યપ્રકાશ ન મળે એવું નહીં બને. આદર્શ આર્કિટેક્ચર મુજબ પૂરતું ગણાય એટલું 2 ટાવર વચ્ચે અંતર હોવાથી તમામ ઓફિસોને પૂરતો હવા ઉજાસ સૂર્યપ્રકાશ મળી રહે છે. કોઈ પણ વ્યક્તિ વેપારી મુલાકાતી બુર્સના 9 ટાવર પૈકી કોઈ પણ ટાવરમાંથી એન્ટ્રી કરશે તો પણ કોઈ પણ ઓફિસમાં પહોંચવા માટે માત્ર 3 મિનિટ લાગશે. સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ માર્કેટ બનશે.
ડાયમંડ બુર્સ સાકાર થવાથી દુનિયાના દેશો પોલિશ્ડ ડાયમંડની ખરીદી માટે સુરત આવતા થશે, જેથી સુરતનું નામ વિશ્વ સ્તરે પ્રસ્થાપિત થશે. અહીં 4200મી વધુ ઓફિસો બની છે. સુરત, મુંબઈ સહિત વિદેશના હીરા વેપારીઓએ ઓફિસો ખરીદી છે, જેના કારણે હવે એક જ જગ્યાએ રફ ડાયમંડનું ટ્રેડિંગ અને પોલિશ્ડ ડાયમંડનું ટ્રેડિંગ થશે. ઉપરાંત 1.5 લાખ લોકોને રોજગારીની તકો મળશે. વૈશ્વિક નેતા અને વિઝનરી લીડર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બુર્સ ખુલ્લું મુકાશે, જે ભારતીય અને વિશ્વના વ્યાપારી જગત માટે ઐતિહાસિક કદમ તરીકે અંકિત થશે, એમ સવાણીએ ઉમેર્યું હતું. ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં વૈશ્વિક સિદ્ધિ બાદ હવે સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બનશે, એનો આનંદ વ્યક્ત કરતા મથુરભાઈ સવાણીએ વધુમાં કહ્યું કે આ બુર્સ પ્લેટિનમ, સિલ્વર ડાયમંડ, લેબગ્રોન ડાયમંડના વન સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવશે. વિશ્વના ખૂણે ખૂણાથી બાયર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. જાણીતી ડાયમંડ કંપનીઓ ઉપરાંત જે એમએસએમઈ, માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, નાના ઉદ્યોગકારો મુંબઈમાં ઓફિસ ખરીદી શકતા નહોતા, તેમને પણ અહીં ઓફિસો ખરીદી છે, જેથી હવે ડાયરેક્ટ વિદેશી બાયર્સ સાથે કનેક્ટિવિટી મળશે, જેનો સીધો લાભ તમામ વેપારીઓને થશે. બુર્સમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ કોન્સેપ્ટ અંતર્ગત 1800 KLD સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા વેસ્ટ વોટરને રિસાયકલિંગ કરવામાં આવશે, તેમજ 400 કિલોવોટ સોલાર પાવર પ્લાન્ટ પણ ઊભો કરાયો છે, જેનાથી પ્રદૂષણ નિયંત્રણ સાથે પર્યાવરણની સુરક્ષા જળવાશે. ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લખાણીએ કહ્યું કે સુરત મેન્યુફેક્ચરિંગનું પાવરહાઉસ છે, જ્યારે મુંબઈ ડાયમંડ ટ્રેડિંગનું હબ છે, જેથી વેપારીઓને બંને શહેરોમાં ઓફિસ રાખવી પડતી હતી, જેનો વિવિધ ખર્ચ અને ઓપરેશનલ કોસ્ટ પણ વધુ રહે છે. પરંતુ હવે બુર્સ સાકાર થતાં હીરા કટિંગ પોલિશિંગમાં મોખરે રહેલા સુરતમાં જ ડાયમંડ ટ્રેડિંગની વ્યવસ્થા ઉપલબ્ધ બનશે. વડાપ્રધાને બુર્સના મેમ્બરોએ નવી હાઇડ્રોજન એનર્જીનો ઉપયોગ કરવા રચનાત્મક સૂચન કર્યું હતું, જેથી પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપી શકાય. તેમના આ સૂચનનો અમલ કરવાની દિશામાં આગળ વધ્યા છીએ. 5 લાખ ચોરસ ફૂટમાં બાંધકામ ધરાવતા બુર્સમાં વિશાળ એન્ટ્રી ગેટ અને રિસેપ્શન, સિક્યુરિટી સર્વેલન્સ અને કંટ્રોલ રૂમ, ટ્રેડિંગ હોલ, સેલ્ફ ડિપોઝિટ વોલ્ટ, મ્યુઝિયમ, ફૂડ ઝોન, બેંક, કસ્ટમ ઓફિસ, એમ્ફી થિયેટર, મની ટ્રાન્સફર ડેસ્ક, ટ્રાવેલ ડેસ્ક, રિટેલ ઝોન, ઓક્શન હાઉસ, સિક્યોરિટી કંટ્રોલ રૂમ, ડાયમંડ ક્લબ જેવી બહુઆયામી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. 300 સ્ક્વેર ફૂટથી 1 લાખ સ્ક્વેર ફૂટ સુધીની અલગ અલગ સાઇઝની ઓફિસો નિર્માણ પામી છે. બુર્સમાં કુલ 9 ટાવર વત્તા ગ્રાઉન્ડ વત્તા 15 માળ વત્તા 2 બેઝમેન્ટ છે. બુર્સના વિશાળ કેમ્પસમાં 11,000 ટુ વ્હીલ અને 5,104 વ્હીલ પાર્કિંગની સુવિધા છે. પોલિશ્ડ અને રફ ડાયમંડ ઓક્શન માટે ઓક્શન હાઉસની સુવિધા ઇઝરાયેલની C4I ટેકનોલોજીયુક્ત સેન્ટ્રલ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરથી સંચાલિત અને 4000ની વધારે CCTV કેમેરા સાથેની હાઈટેક એડવાન્સ સિક્યુરિટી સિસ્ટમ દ્વારા આ બિલ્ડિંગમાં અભેદ્ય સુરક્ષા કવચ ઊભું કરાયું છે. હીરાના ઉત્પાદનમાં સુરત શહેર વૈશ્વિક એપિસેન્ટર છે. આજે વિશ્વના 10માંથી 8 હીરાનું કટિંગ, પોલિશિંગ અને પ્રોસેસિંગ સુરતમાં થાય છે. ભારતની કુલ હીરાની નિકાસમાં ગુજરાતનો હિસ્સો 80% છે. ગુજરાતના 90% હીરાનું કટિંગ, પોલિશિંગ સુરતમાં થાય છે, જે સીધી રીતે આ ઉદ્યોગ 9 લાખથી વધુ લોકોને રોજગાર આપે છે. એટલે જ સુરતને સિટી સ્પાર્કલિંગ વિથ ડાયમંડ નું બિરુદ આપવામાં આવ્યું છે. મિત્રો, આ વિડીયો અહીં જ પૂરો કરીએ. જો આ માહિતી તમને પસંદ આવે તો શેર કરજો, કોમેન્ટમાં જણાવજો અને નવા મિત્રો હોય તો સબસ્ક્રાઇબ કરજો. જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત.